ઉમરગામમાં દરિયાઈ સુરક્ષા અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન। ગુજરાત રાજ્યના દરિયાઈ સુરક્ષાની અતિ મહત્વપૂર્ણ કામગીરી સંભાળતા અધિક પોલીસ મહાનિર્દેશક તથા પોલીસ મહાનિરીક્ષક, દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સ ગાંધીનગર તેમજ પોલીસ અધિક્ષક, મરીન સેક્ટર કમાન્ડર હજીરા સુરતના માર્ગદર્શન હેઠળ ઉમરગામ મરીન સેક્ટર દ્વારા તારીખ 13/11/2025ના રોજ નારગોલ ગામના માંગેલવાડ વિસ્તારમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમનું સંચાલન નાયબ પોલીસ અધિક્ષક AM કુગસિયા તથા મરીન ટીમ લીડર PSI SS પઠાણ, PSI KC પટેલ, સ્ટેટ IB PI કેતન M રાઠોડ, PSI કનૈયાલાલ ભાનુશાલી, SOG PI YB હળિયા તથા મરીન કમાન્ડો ટીમની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આગેવાન સંજય માંગેલા, અનિલ માંગેલા તથા સામાજિક ગ્રામજનો અને માછીમાર ભાઈઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન પ્રજાની તથા દેશની સુરક્ષા માટે દરિયાઈ સુરક્ષા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું। દરિયાઈ માર્ગેથી થતી આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ દરિયામાં કે દરિયાકાંઠા વિસ્તારમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ, બિનવારસી વસ્તુ, પેકેટ, ડ્રગ્સ, બેગ, બોટ અથવા ડ્રોન જોવા મળે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશન અથવા કંટ્રોલ રૂમને જાણ કરવાની અપીલ કરવામાં આવી। કાર્યક્રમનો મુખ્ય હેતુ દરિયાકાંઠા વિસ્તારમાં રહેનાર નાગરિકો અને માછીમાર ભાઈઓમાં સતત જાગૃતિ અને સુરક્ષા પ્રત્યે સહભાગિતાનો ભાવ વિકસાવવાનો હતો। ખાસ હમણાં દિલ્હીની અંદર જે બોમ્બ બ્લાસ્ટ થયો છે એનું અનુસંધાન રાખવામાં આવેલું છે। આપણી દરિયાઈ સુરક્ષા તેમજ માંગેલવાડ, નારગોલ આપણા વિસ્તારની સુરક્ષા જળવાઈ રહે તે માટે તમે લોકો સાવચેત રહો। નાનામાં નાની કોઈ હિલચાલ હોય તો તાત્કાલિક પોલીસ ફોર્સને, ટાસ્ક ફોર્સને જાણ કરી શકો। એમાં જરાય ગાફેલપણા રહેતા કે છે એવું એના અનુસંધાને કરવામાં આવેલ છે। તો એના માટે બંને DYSP સાહેબ આપને માર્ગદર્શન આપશે। ગુજરાત રાજ્યના દરિયાઈ સુરક્ષાની અતિ સંવેદનશીલ જવાબદારી સંભાળતા મહેરબાન ADGP શ્રી ATS અને કોસ્ટલ સિક્યુરિટી, મહેરબાન IGP શ્રી કોસ્ટલ સિક્યુરિટી અને મહેરબાન મરીન સેક્ટર કમાન્ડર અને SPC હજીરા સુરત નાઓના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યના દરિયાકાંઠાની મરીન ટાસ્ક ફોર્સની જવાબદારી અને ફરજો અંગેની કામગીરી ચાલી રહી છે, જે અંતર્ગત હાલમાં દરિયાકાંઠાના ગામોમાં લોકોની જાગૃતતા, માછીમારોની જાગૃતતા લાવવા અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને દરિયાકાંઠો આપણો વધુ સારો રહે અને દરિયાકાંઠેથી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય, દારૂ, જુગાર, ગાંજો, કોકીન, હેરોઇન અથવા અન્ય કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અથવા તેની હેરાફેરી ન થાય, તેમજ ગામ લોકો અને દેશની અને રાજ્યની સુરક્ષા ટકી રહે તે અંગે જરૂરી માર્ગદર્શન આપવા માટે આજરોજ નારગોલ ખાતેના માંગેલવાડ ખાતે માછીમાર અને ગામ લોકોનું અવેરનેસ અંગેનું એક અભિયાન ચાલુ છે, જે અંતર્ગત આજરોજ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે, જે અંગે આ લોકોને, ગામ લોકોને અને માછીમાર ભાઈઓને તમામ બાબતોથી સુરક્ષાની દ્રષ્ટિએ અને દરિયાઈ સુરક્ષા અને આપણી સીમા સુરક્ષા અને જમીન માર્ગ અંગેની સુરક્ષા અંગેથી વાકેફ કરવામાં આવેલ છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।